નમસ્કાર મિત્રો, જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા 2025 ધોરણ 8ના બાળકો માટે જે જ્ઞાન સાધનાની પરીક્ષા લેવામાં આવે છે તેના માટે ઉપયોગી થઈ શકે એવું 2024નું જે પેપર હતું તે પેપરનું સંપૂર્ણ સોલ્યુશન સમજૂતી સાથે આપણે સોલ્યુશન આજના વિડીયોમાં જોઈશું। તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય અને હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા મહત્વના વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે। તો ચાલો મિત્રો, આજે આપણે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષાનું જે 2024નું પેપર હતું તે સંપૂર્ણ પેપર સમજૂતી સાથે આપણે જોઈએ। પ્રશ્ન પહેલો, એમાં આપણને જે શ્રેણી આપેલી છે એ શ્રેણી પૂર્ણ કરવાની છે। જુઓ, પહેલાં 9, પછી 169, પછી 529, પછી 1089, તો હવે આગળ કેટલા આવે? તો આ શ્રેણી કઈ રીતે આગળ વધે છે? જુઓ, સૌથી પહેલાં 9 એટલે 3નો વર્ગ કરેલો છે, પછી 169 તો 13નો વર્ગ કરેલો છે, એટલે કે 3નો વર્ગ, પછી 3માં 10 ઉમેરો એટલે 13નો વર્ગ કર્યો છે, પછી 13માં 10 ઉમેરો તો 23નો વર્ગ કરેલો છે, પછી 23માં 10 ઉમેરો તો 33નો વર્ગ કરેલો છે। તો હવે 33માં 10 ઉમેરો તો કેટલા થાય? 43। તો આપણે 43નો વર્ગ કરો એટલે જવાબ આવશે 1849। તો આપણો સાચો જવાબ આવશે એ 1849। પ્રશ્ન 2, નીચે આપેલા શબ્દના અક્ષરોને અંગ્રેજી મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવતા કયો નવો શબ્દ બને? મીરા, MIRA। તો આપણે ABCD પ્રમાણે ગોઠવવાનું છે। તો સૌથી પહેલાં શું આવે? A આવે, પછી I આવે, પછી M આવે અને પછી R આવે। તો આપણો સાચો જવાબ આવશે A, AIMR। ત્યાર પછી જુઓ, આપણને જુદા જુદા મૂળાક્ષરો પ્રમાણે કોડ આપેલો છે કે ગ ને 1, મ ને 2, ન ને 3। એના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે। તો જુઓ, પ્રશ્ન 3, ગ મ ન જ વ ર વાક્યમાં વપરાયેલ મૂળાક્ષરોનો સરવાળો કરો। તો ગ એટલે 1, પછી મ એટલે 2, ન એટલે 3, પછી જ એટલે 4, પછી વ એટલે 5 અને ર એટલે 6। આ બધા સંખ્યાનો તમે સરવાળો કરશો તો થશે 21। તો આપણો સાચો જવાબ આવશે એ 21। પછી પ્રશ્ન 4, સરસવ શબ્દ માટે શું સાચું છે? સરસવ, તો સ માટે શું થાય? 7, ર માટે 6, સ માટે 7 અને વ માટે 5। તો શું સંખ્યા બને? 7675। તો આપણો સાચો જવાબ આવશે એ 7675। ત્યાર પછી આગળ જોઈએ, પ્રશ્ન 5, બાદબાકી કરો। તો આમાં કંઈ નથી કરવાનું, માત્ર બાદબાકી કરવાની છે। તમે બાદબાકી કરશો તો તમને જવાબ મળશે 55487। તો જવાબ આવશે એ। ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન, ભાગાકાર કરો। તો એમાં પણ કોઈ રીત નથી, સાદો ભાગાકાર કરી દો એટલે તમને જવાબ મળી જશે કે 3321 ભાગ્યા 27 કરો તો તમારો જવાબ આવશે બી 123। ત્યાર પછી સાતમો પ્રશ્ન કે આપેલી જે આકૃતિ છે એમાં કેટલા ત્રિકોણ બને? તો આ આકૃતિમાં કુલ 14 ત્રિકોણ બને। તમે ગણી લેજો, 14 ત્રિકોણ બનશે। તો સાચો જવાબ આવે સી 14। પ્રશ્ન 8, શું જુદું પડે છે? જુઓ, દૂધ, ઘી, પનીર, માખણ। તો આમાંથી શું જુદું પડે? તો જુદું પડે દૂધ, કારણ કે દૂધ છે એ પ્રવાહી રૂપે હોય, ઘી છે એ પ્રવાહી પણ હોય, ઘન પણ હોય, પનીર છે એ ઘન હોય, માખણ પણ ઘન હોય। તો દૂધ છે એ એવું છે કે જે પ્રવાહી જ હોય। તો આપણો સાચો જવાબ આવશે એ દૂધ। પ્રશ્ન 9, જો તમે 1 થી 100 સુધીની તમામ સંખ્યાઓ લખો તો તેમાં તમે 3 કુલ કેટલી વાર લખશો? 1 થી 100 સુધીના તમે એકડા લખો તો એમાં તગડો કેટલી વખત આવે? તો એમાં જવાબ આવશે એ 20 વખત તગડો આવે। તમે ગણી લેજો, 20 તગડા આવશે 1 થી 100 સુધીમાં। ત્યાર પછી પ્રશ્ન નંબર 10, 51 વિદ્યાર્થીના વર્ગના હાજરી પત્રકમાં
મૈત્રાનું નામ 21મા ક્રમે છે તો છેલ્લેથી એનો કયો ક્રમ થાય? કુલ 51 વિદ્યાર્થી છે અને આગળથી એનું નામ કેટલામું છે? 21મું. તો છેલ્લેથી એનું કેટલામું નામ થાય? તો તમે પાછળથી ગણી જુઓ તો ખબર પડી જાય કે આપણો સાચો જવાબ આવશે બી 31. ત્યાર પછી પ્રશ્ન 11 કે આપેલા ઉદાહરણના આધારે યોગ્ય સંબંધ પ્રસ્થાપિત કરો. જુઓ, ગુજરાત તો ગાંધીનગર, તો મહારાષ્ટ્ર એટલે શું થાય? તો ગુજરાત અને ગાંધીનગર વચ્ચે શું સંબંધ છે? તો ગુજરાતનું પાટનગર છે ગાંધીનગર, તો મહારાષ્ટ્રનું પાટનગર કયું છે? મુંબઈ. તો આપણો સાચો જવાબ આવશે બી મુંબઈ. ત્યાર પછી આગળ જોઈએ 12મો પ્રશ્ન. અંકોની શ્રેણી પૂર્ણ કરો કે બે સંખ્યા વચ્ચે કોઈ સંબંધ છે એના આધારે આપણે ચોથી સંખ્યા શોધવાની છે. જુઓ, 25 તો 37, તો 49 તો કેટલા થાય? તો જુઓ, 25 કઈ રીતે આવ્યા? 5નો વર્ગ તો કેટલા થાય? 25. અને 37 કઈ રીતે થયા છે? કે 6નો વર્ગ અને એમાં એક ઉમેર્યો છે. તો એવી જ રીતે 49 કઈ રીતે થયા? તો 7નો વર્ગ. તો એના પછી શું આવે? 8નો વર્ગ કરવાનો અને એક સંખ્યા ઉમેરવાની. તો 8નો વર્ગ 64 અને એમાં તમે એક ઉમેરો એટલે થાય 65. તો સાચો જવાબ આવશે સી 65. પ્રશ્ન 13. નીચેનામાંથી કયું જૂથનો સભ્ય નથી? કે નીચેનામાંથી 4 શબ્દ છે એમાંથી એક શબ્દ અલગ પડે છે. કયો પડે? જુઓ, વાઘ, ગાય, સિંહ, વરુ. તો આમાં જુઓ, આ વાઘ, સિંહ, વરુ આ બધા જંગલી પ્રાણીઓ છે, જ્યારે ગાય છે એ પાલતુ પ્રાણી છે. તો પાલતુ પ્રાણી એક અલગ પડે છે. તો આપણો સાચો જવાબ આવશે બી ગાય. ત્યાર પછી પ્રશ્ન 14. હું મારા ઘર આગળ પૂર્વ દિશામાં મોં રાખીને ઊભો છું. હવે હું ડાબી બાજુ વળી 10 મીટર ચાલું છું, ત્યારબાદ હું જમણી તરફ વળી 15 મીટર ચાલું છું, ત્યારબાદ હું વધુ 5 મીટર દક્ષિણ દિશા તરફ ચાલું છું અને પછી પશ્ચિમ દિશામાં 5 મીટર ચાલું છું. તો હું મારા ઘરની કઈ દિશામાં હોઈશ? તો એમાં જવાબ આવશે એ ઉત્તર દિશામાં. જે રીતે સૂચના આપતા જાય એ રીતે તમે આમ ચાર્ટ દોરતા જાઓ એટલે તમને ખ્યાલ આવી જાય કે હું કઈ દિશામાં હશું. પ્રશ્ન 15. જો આપણને કીધું છે કે કોઈ ગુપ્ત ભાષામાં આ અંગ્રેજી શબ્દ છે એનો અંક આ થાય, પછી એક્સેલ છે તો એનો આ થાય, તો પછીનો આપણે એક્સેપ્ટ લખેલું છે તો એનો શું થાય? તો જોતું જવાનું આપણે કે એ તો એનો કોડ શું થાય? 4. આગળના શબ્દોમાં જોશો એટલે ખ્યાલ આવી જશે. પછી સીનો કોડ 5, તો 2 વખત સી છે તો 5 5. પછી ઈનો કોડ થાય 9, પીનો થાય 7 અને ટીનો થાય 8. તો જવાબ શું આવે? તો સાચો જવાબ આવશે બી 45, 59, 78. ત્યાર પછી 16મો પ્રશ્ન જોઈએ. આકૃતિમાં દર્શાવેલ ત્રાજવામાં મૂકેલ રીંગણાનું વજન કેટલું હશે? તો જુઓ, પહેલા ત્રાજમ જુઓ, એક 500 ગ્રામ છે અને એક કિગ્રા છે, એટલે કુલ કેટલા ગ્રામ થાય? 1500 ગ્રામ. અને બીજી બાજુ જુઓ 250 ગ્રામ છે અને રીંગણા પણ છે. તો આ 1500 ગ્રામમાંથી 250 ગ્રામ તમે કાઢી નાખો તો કેટલા વધે? 1250 ગ્રામ. તો રીંગણાનું વજન કેટલું હશે? જવાબ આવશે એ 1250 ગ્રામ. પ્રશ્ન 17. સમીર એક કેકના 4 સરખા ભાગ કરે છે. આ પૈકી એક ભાગ તેના ભાઈને આપે છે. જો બાકી રહેલ કેકનું વજન 750 ગ્રામ હોય તો આખી કેકનું વજન કેટલા ગ્રામ હશે? એક કેક છે એના સરખા 4 ભાગ કરે છે અને એક ટુકડો છે એ તેના ભાઈને આપે છે. જો બાકી રહેલ કેક છે એનું વજન 750 ગ્રામ હોય તો આખી કેકનું વજન કેટલું થાય? આખી કેકના 4 સરખા ભાગ કરે, 1 કિલોગ્રામની કેક હોય એના સરખા 4 ભાગ કરો તો કેટલા ગ્રામ થાય? 250 ગ્રામ. 250 ગ્રામના 4 ટુકડા થાય. તો હવે 3 ટુકડા બચ્યા છે તો 750 ગ્રામ થયું, તો એક ટુકડો ભાઈને આપ્યો છે તો બીજો 250 ગ્રામ ઉમેરી દો તો કેટલા થાય? 1000 ગ્રામ થાય. તો આપણો સાચો જવાબ આવશે બી 1000 ગ્રામ. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 18 કે 5 ખોખાઓ એ બી સી ડી ઈ જો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવવામાં આવ્યા છે. તો સૌથી છેલ્લે બોક્સ ઈને નીચેથી ખસેડી ઉપર મૂકવામાં આવે. આ જ રીતે બીજા 2 બોક્સનું પુનરાવર્તન કરવામાં આવે તો સૌથી નીચે કયું બોક્સ હશે? જુઓ, સૌથી પહેલાં તમે ઈને ઉપર લઈ જાઓ, ત્યાર પછી ડીને ઉપર લઈ જાઓ, પછી સીને ઉપર લઈ જાઓ. તો હવે સૌથી છેલ્લે કયું બોક્સ હોય? તરત ખબર પડી જાય આપણને કયું હોય? બી.
બી છે એ સૌથી છેલ્લે બોક્સ રહે. તો આપણો સાચો જવાબ આવશે એ, બી. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 19. પ્રશ્નાર્થવાળી જગ્યાએ કયો અંક આવશે? જુઓ, બાકીની જે બે આકૃતિ છે એમાં તમે તર્ક કરો એટલે ખબર પડી જાય. જુઓ, પહેલી આકૃતિમાં 4 અને 2 છે, તો 4 અને 2 નો સરવાળો કેટલો થાય? 6. અને આડું જુઓ, 5 ને 2 કેટલા થાય? 7. એવી જ રીતે બીજામાં 8 ને 4 12, 10 ને 4 14. તો એવી જ રીતે આમાં કરો કે 12 છે તો 12 માં કેટલા ઉમેરો તો 18 થાય? તો 12 માં 6 ઉમેરો તો 18 થાય. તો આપણો જવાબ આવશે 6. તો સાચો જવાબ કયો બનશે? સી, 6. ત્યારબાદ પ્રશ્ન 20. નીચે આપેલ આકૃતિને તેની ધરી ઉપર 90 ખૂણે ફેરવતા કઈ આકૃતિ જોવા મળશે? કાટખૂણે. બરાબર, એકવાર ફેરવવાની છે કાટખૂણે. તો આડી આકૃતિ છે તો કેવી થઈ જાય? ઊભી. તો આપણો જવાબ આવશે ડી, આકૃતિ ઊભી થઈ જાય. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 21. આપણે શ્રેણી પૂર્ણ કરવાની છે. જુઓ, સૌથી પહેલા એક લીટું ઊભું, પછી 2 લીટા આડા, પછી 3 લીટા ઊભા, પછી 4 લીટા આડા. તો હવે ઊભા કરવાના અને એક વધારવાનું. 4 આડા હતા તો ઊભા કેટલા થશે? 5. તો આપણો જવાબ આવશે સી, 5 લીટા ઊભા. ત્યાર પછી પ્રશ્ન 22. આગળની આકૃતિ કઈ આવશે? તમે જુઓ કઈ રીતે આકૃતિ આગળ વધતી જાય છે એ તમે જુઓ કે તીર છે, પહેલી આકૃતિમાં તીર છે એ કઈ રીતે થયું? આડું હતું, ઊભું થયું, અને જે પોઈન્ટ છે એ વિરુદ્ધ દિશામાં ગયો. એ રીતે આગળ આગળ ફરતું જાય છે. તો એ રીતે તમે તર્ક કરશો તો આપણને જવાબ મળી જશે કે 22મી આકૃતિમાં સાચો જવાબ કયો આવશે? એ, કે તીર છે તે જમણી બાજુ અને પોઈન્ટ વિરુદ્ધ દિશામાં જાય એટલે પોઈન્ટ ઉપર ખૂણામાં આવશે અને તીર આ બાજુ આવશે. તો આપણો સાચો જવાબ આવશે એ. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 23. ગુણાકાર કરો. તો આમાં કંઈ રીત નથી, માત્ર સાદો ગુણાકાર કરી દો એટલે આપણને જવાબ મળી જશે. તો જવાબ આવશે એ, 11, 38, 627. આ જવાબ છે. ત્યાર પછી પ્રશ્ન 24. આગળની આકૃતિ કઈ આવશે? તો આમાં કઈ રીતે આપણે જોવાનું? જે ઓલું તીરવાળું છે, સી વાળું, જે સી વાળું તીર છે કે જુઓ એક છેડે સી છે અને બીજી બાજુ પોઈન્ટ છે. તો એને જુઓ, સૌથી પહેલાં નીચે હતું, પછી ક્યાં આવ્યું? એક સ્ટેપ ઉપર થયું અને વિરુદ્ધ દિશામાં થઈ ગયું. ત્યાર પછી વળી એક સ્ટેપ ઉપર થયું અને વિરુદ્ધ દિશામાં થઈ ગયું. તો વળી આપણે એક સ્ટેપ ઉપર લઈ જવાનું એટલે ક્યાં વહી જાય? નીચે, અને દિશા ફરી જાય. તો કઈ રીતે બને? બી આકૃતિ છે એ રીતે બને. તો આપણો સાચો જવાબ આવશે બી. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 25. કે સમતલ અરીસાની સામે રાખેલ નીચેની વસ્તુનું પ્રતિબિંબ કેવું મળશે? આપણને જે આકૃતિ આપેલી છે એ તમે સમતલ અરીસામાં જુઓ તો કેવી દેખાય? તો સમતલ અરીસામાં ખાલી ડાબી અને જમણી બાજુ ફરે, બાકી કંઈ ફરે નહીં. તો કેવી આકૃતિ દેખાય? ડી જેવી. તો આપણો સાચો જવાબ આવશે ડી. પ્રશ્ન 26. નીચે આપેલ સંબંધના આધારે ખાલી જગ્યામાં અંક શોધો. જુઓ, 5 હતા તો કેટલા થયા? 125. તો 3 હોય તો કેટલા થાય? તો 5નું શું કર્યું? 5નો ઘન કર્યો તો 125 થયા. તો હવે 3નો ઘન કરી દો તો 3નો ઘન થાય 27. તો આપણો સાચો જવાબ આવશે બી, 27. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 27. સમતલ અરીસા સામે રાખેલ નીચેનો શબ્દ અરીસામાં કેવો દેખાશે? આપણને જે આ શબ્દ આપેલો છે એ તમે અરીસામાં જુઓ, ડાબી જમણી બાજુ ફેરવી નાખો એટલે તમને ખ્યાલ આવી જશે. તો આપણો સાચો જવાબ આવશે સી. જે સી જવાબ છે એવું તમને અરીસામાં દેખાય. પ્રશ્ન 28. જો તમારું મોં સૂર્યના ઉગવાની દિશામાં હોય તો ઉત્તર દિશા કઈ તરફ હશે? સૂર્ય કઈ દિશામાં ઉગે? પૂર્વમાં. તો પૂર્વ બાજુ તમે મોઢું કરીને ઊભા રહો તો ઉત્તર દિશા કઈ બાજુ આવે? તો તમને તરત જ ખ્યાલ આવી જાય કે ડાબી બાજુ આવે. તમે પૂર્વ બાજુ મોં રાખો તો ઉત્તર દિશા ડાબી તરફ આવે. તો આપણો સાચો જવાબ આવશે બી, ડાબા હાથ તરફ. ત્યાર પછી પ્રશ્ન 29. આપેલ પોલા નળાકારને દર્શાવેલ ડોટેડ લાઇન મુજબ કાપતા કેવો આકાર જોવા મળશે? તમે નળાકારને કાપી નાખો તો શું બને? લંબચોરસ બને. આપણે ગણિતમાં ભણેલા છીએ. તો સાચો જવાબ આવશે એ, લંબચોરસ. પછી પ્રશ્ન 30. આપેલી શ્રેણીમાં આગળ કયું પદ આવશે?
જુઓ 1 2 2 4 8 32. તો આગળ શું આવે? તો આ શ્રેણી કઈ રીતે આગળ વધે છે એ આપણે જોવાનું કે ગુણાકાર થતો જાય છે. જો પહેલા 2 1 અને 2 નો ગુણાકાર તો 1 દુ દુ, પછી 2 અને 2 નો ગુણાકાર તો કેટલો થાય? 4. પછી 2 અને 4 નો ગુણાકાર તો 8. પછી 4 અને 8 નો ગુણાકાર તો 32. તો હવે 8 અને 32 નો ગુણાકાર કરી દો એટલે તમને જવાબ મળી જાય. તો 8 ગુણ્યા 32 તો થાય 256. તો આપણો સાચો જવાબ આવશે 256 સી. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 31. ઉપર 3 અને બાજુમાં x, તો નીચે કેટલા થયા? 12. તો 12 કઈ રીતે આવે? x ની જગ્યાએ કેટલા હોય? 4 હોય, તો જ 3 ચોક 12 થાય. ત્યાર પછી જુઓ 12 અને સામે છે 2x, તો ઉપર આપણે x ની જગ્યાએ 4 મૂક્યા છે, તો નીચે પણ x ની જગ્યાએ 4 મૂકી દો. તો 2 કૌંસમાં 4 એટલે કેટલા થઈ જાય? 8. અને 12 ગુણ્યા 8 કરી દો તો 12 અઠ્ઠા 96. તો આપણો સાચો જવાબ આવશે ડી 96. પ્રશ્ન 32. જો 3/7 બરાબર 27/a બરાબર b/105 હોય તો a અને b ની કિંમત શોધો. સાવ સહેલું છે મિત્રો. જુઓ 3/7 બરાબર 27/a, તો 3 ને કેટલા વડે ગુણ્યા તો 27 થયા? તો 9 વડે. તો નીચે પણ 9 વડે ગુણી દો તો 7 9 63. તો a બરાબર કેટલા થાય? 63. પછી આગળ જુઓ ઉપર b નીચે 105. તો 7 ને કેટલા વડે ગુણો તો 105 થાય 15 વડે. તો ઉપર 3 ને પણ 15 વડે ગુણી દો, 15 તેરી 45. તો b બરાબર થાય 45. તો આપણો સાચો જવાબ આવશે a બરાબર 63, b બરાબર 45. સી, જે સી જવાબ છે તે આપણો સાચો આવશે. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 33. જો 5 વખત 25 માંથી 25 બાદ કરવામાં આવે તો શું મળશે? તમે 25 માંથી 25 5 વખત બાદ કરો. પહેલી જ વખત તમે 25 માંથી 25 બાદ કરો તો 0 થઈ જાય. ત્યાર પછી તમે 25 માંથી 25 બાદ કરતા જાઓ તો શું જવાબ મળે? 100. તો આપણો સાચો જવાબ આવશે ડી 100. પ્રશ્ન 34. ફળ તો ટમેટા, તો કંદ બરાબર ખાલી જગ્યા. ફળ કયું છે? ટમેટા. તો કંદ એટલે કે કંદમૂળ કયું છે? કોબીજ, ફુલાવર, ગાજર, કાકડી. તો કંદમૂળ છે ગાજર. તો આપણો સાચો જવાબ આવશે સી ગાજર. ત્યાર પછી પ્રશ્ન 35. NE બરાબર ઈશાન એટલે કે નોર્થ ઈસ્ટ એટલે શું થાય? ઈશાન. તો SE સાઉથ ઈસ્ટ એટલે શું થાય? તો 35માં જવાબ આવશે ડી. કયો ખૂણો આવે? અગ્નિ ખૂણો આવે. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 36. નવલકથા, સમાચાર પત્ર, ન્યૂઝ ચેનલ, સામાયિક, આ બધામાં કયો શબ્દ અલગ પડે? તો જુઓ ન્યૂઝ ચેનલ અલગ પડે કે જેમાં જોઈ પણ શકાય અને સાંભળી પણ શકાય, એટલા માટે અલગ પડતો શબ્દ આવશે સી ન્યૂઝ ચેનલ. પ્રશ્ન 37. વાયોલિન, સિતાર, વાંસળી અને વીણા, આ ચારમાંથી કયો શબ્દ અલગ પડે? તો જુઓ વાયોલિન છે એમાં તાર આવે, સિતાર છે એમાં તાર આવે, વાંસળીમાં તાર આવે નહીં, વીણા એમાં પણ તાર આવે. તો કયું અલગ પડે? વાંસળી. તો સાચો જવાબ આવશે સી વાંસળી. પ્રશ્ન 38. ચોખા, જવ, જુવાર, બાજરી, આમાં કયો શબ્દ અલગ પડે? તો જુઓ જવ, જુવાર, બાજરી આ બધા છે એ પાણીમાં ન ઉગે, એને વધારે પાણીની જરૂર ના પડે. પણ ચોખા છે એને તો આખું ખેતર પાણીમાં ભરેલું હોય એમાં ઉગાડવામાં આવે. તો સાચો જવાબ આવશે એ ચોખા. પ્રશ્ન 39. ધીંગા મસ્તી, ધમાલ, ધીરજ, ધમાચકડી, આમાં કયો શબ્દ અલગ પડે? તો ધીંગા મસ્તી, ધમાલ, ધમાચકડી આ બધાનો અર્થ એક જ થાય, પણ ધીરજનો અર્થ એક થાય નહીં. તો આપણો સાચો જવાબ આવશે સી ધીરજ. પ્રશ્ન 40. નીચેનામાંથી સૌથી ઓછા ખૂણા ધરાવતો મૂળાક્ષર જણાવો. M, N, O, P. સૌથી ઓછા ખૂણા શેમાં હોય? તો O. ઓમાં એક પણ ખૂણો હોય નહીં. તો આપણો સાચો જવાબ આવશે સી O. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 41. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? આ ચારે ચાર વિધાન તમે વાંચો તો આમાં કયું વિધાન ખોટું છે? તો એમાં જવાબ આવશે બી કે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત છે. આ વાક્ય ખોટું છે. ત્યાર પછી પ્રશ્ન 42 કે 2y વત્તા 5/2 બરાબર 37/2 માં y શું છે?
તો વાય શું છે? ચલ છે. આપણને ખબર છે કે ABCD નો અક્ષર હોય એને ચલ કહેવાય. તો સાચો જવાબ આવશે સી, ચલ. પ્રશ્ન 43, નીચે પૈકી કયો કોણ બહિર્મુખ બહુકોણ છે? તો બહિર્મુખ બહુકોણ કોને કહેવાય? કે એક પણ વિકર્ણ બહાર ન આવે, બધા જ વિકર્ણ અંદર હોય એને કહેવાય બહિર્મુખ. તો આમાં જુઓ કઈ આકૃતિ છે કે જેમાં બધા જ વિકર્ણ અંદર હોય? તો જવાબ આવશે એ, પહેલી આકૃતિ છે એને બહિર્મુખ બહુકોણ કહેવાય. પ્રશ્ન 44, એક પંચકોણના 4 બહિષ્કોણના માપ અનુક્રમે 60, 50, 100, 40 છે. તો તેના પાંચમા બહિષ્કોણનું માપ કેટલું થાય? તો આપણને ખબર છે કે બહિષ્કોણના બધા ખૂણાનો સરવાળો કેટલો થાય? બધા જ બહિષ્કોણનો સરવાળો 360 થાય. તો આપણને જે 4 આપેલા છે એનો સરવાળો કરી અને 360 માંથી બાદ કરો તો જવાબ મળે 110. તો આપણો સાચો જવાબ આવશે ડી, 110. પ્રશ્ન 45, પાઈ ચાર્ટમાં 25% હિસ્સો ધરાવતો વૃત્તાંશ દર્શાવતા વૃત્તાંશ કેન્દ્ર આગળ કેટલા માપનો ખૂણો બનાવે છે? 25%. એટલે અડધાનું અડધું બરાબર તમે દોરો તો કેટલાનો ખૂણો બને? કાટકોણ બને સીધો. તો 90નો ખૂણો બને. તો આપણો સાચો જવાબ આવશે સી, 90 અંશનો ખૂણો બને. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 46, કે નીચે પૈકી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી? કે આપેલી સંખ્યામાં કઈ એવી સંખ્યા છે કે જેનું વર્ગમૂળ ન નીકળે? તો એમાં જવાબ આવશે બી, 25, 85 એનું વર્ગમૂળ નીકળે નહીં. ત્યાર પછી પ્રશ્ન 47, કે એક લંબચોરસની લંબાઈ 10x નો વર્ગ y એકમ અને પહોળાઈ 4xy નો ઘન એકમ છે. તો તેનું ક્ષેત્રફળ કેટલા ચોરસ એકમ થાય? તો બંનેનો ગુણાકાર કરવાનો છે કે 10x નો વર્ગ y ગુણ્યા 4xy નો ઘન. તો બંનેનો ગુણાકાર કરો તો આપણો સાચો જવાબ આવશે ડી, કે 40x ની 3 ઘાત y ની 4 ઘાત. પ્રશ્ન 48, કયા વિધાનમાં વ્યસ્ત પ્રમાણ નથી? આ 4 ઓપ્શન જુઓ, એમાં કયા વિધાનમાં વ્યસ્ત પ્રમાણ નથી એટલે કે સમપ્રમાણ છે? તો એમાં જવાબ આવશે સી, કે પેનની સંખ્યા અને તેને ખરીદવા માટે ચૂકવવી પડતી રકમ એ વ્યસ્ત પ્રમાણ નથી પણ સમપ્રમાણ છે. કારણ કે પેનની સંખ્યા વધે તો રકમ પણ વધે. ત્યાર પછી પ્રશ્ન 49, એક આલેખમાં 2 પ્રકારની માહિતીને એક સાથે દર્શાવવામાં આવે છે તો તેને કયા પ્રકારનો આલેખ કહેવાય? બાજુમાં 2 આપણે સ્તંભ દોરવા પડે તો એને કયો આલેખ કહેવાય? તો એમાં સાચો જવાબ આવશે ડી, દ્વિલંબાલેખ કહેવાય. પ્રશ્ન 50, 19 નો ઘન કરતા કઈ સંખ્યા મળે? 19 ને 3 વખત ગુણાકાર કરવાનો, 19 ગુણ્યા 19 ગુણ્યા 19. તો આપણો સાચો જવાબ આવશે સી, 6859 આપણને મળે. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન 51, એક વસ્તુની છાપેલી કિંમત ₹840 છે અને તેની વેચાણ કિંમત ₹714 છે. તો વળતરની ટકાવારી શોધો. તો પહેલાં તો વળતર કેટલું થાય? 840 માંથી 714 બાદ કરો તો કેટલા થાય? 126. અને પછી તમે સૂત્ર મૂકો કે 840 માંથી 126 તો 100 માંથી કેટલા? અને તમે ક્રોસ ગુણાકાર કરશો તો તમને જવાબ મળશે 15. તો આપણો સાચો જવાબ આવશે એ, 15%. પ્રશ્ન 52, આપેલી જે સંખ્યા છે એને પ્રમાણિત સ્વરૂપે તમે લખો તો કઈ રીતે લખી શકાય પ્રમાણિત સ્વરૂપે? તો એમાં જવાબ આવશે સી, કે 9.34 ગુણ્યા 10 ની -8 ઘાત. ત્યાર પછી 53મો પ્રશ્ન, એમાં કીધું છે કે આપેલા જે પદાવલી છે એમાંથી શું બાદ કરીએ તો આપણને આ પદાવલી મળે? તો બંનેની આપણે બાદબાકી કરવાની છે, બીજું કંઈ કરવાનું નથી. તો આપણો સાચો જવાબ આવશે એ, કે 2a નો વર્ગ ઓછા 7ab વત્તા b નો વર્ગ આપણને મળે. પ્રશ્ન 54, 8 સેમી લંબાઈવાળા સમઘન બોક્સનું કુલ પૃષ્ઠફળ કેટલું થશે? તો સમઘનનું પૃષ્ઠફળ એનું સૂત્ર છે 6l નો વર્ગ. તો તમે 6 અને l એટલે લંબાઈ, તો 8 સેમી છે તો 8 નો વર્ગ, તો 8 નો વર્ગ થાય 64. તો 6 ગુણ્યા 64 કરો તો આપણો સાચો જવાબ આવશે ડી, 384 સેમીનો વર્ગ. ત્યાર પછી પ્રશ્ન 55, કે એક રમતમાં 5 વિજેતા હોય તો કુલ રકમમાંથી દરેકને 20 રૂપિયા મળે.
જો 10 વિજેતા બને તો દરેકને કેટલા રૂપિયા ઇનામ મળે? 50 વિજેતા હતા તો 20 રૂપિયા મળતા હતા. હવે 10 જ વિજેતા છે તો હવે કેટલું વધારે ઇનામ મળે? 5 ગણું વધારે મળે. તો 20 ગુણ્યા 5 કરી દો તો 20 પંચાને 100. તો આપણો સાચો જવાબ આવશે ડી, કે 100 રૂપિયા મળે. પ્રશ્ન 56 કે 9a નો વર્ગ વત્તા 18a ને a વત્તા 2 વડે ભાગો તો a નો સહગુણક શું મળે? આ બંને પદાવલીનો તમે ભાગાકાર કરો તો જવાબ મળશે 9a. તો હવે તમે જુઓ a નો સહગુણક શું છે? 9. તો આપણો સાચો જવાબ આવશે a, 9. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 57 કે કાટકોણ ત્રિકોણ એબીસીમાં બી બરાબર 90 છે, AB બરાબર 6 અને AC બરાબર 10. તો તમે જે પાયથાગોરસનો નિયમ છે એ તમે લગાડો કે AB વર્ગ વત્તા BC વર્ગ બરાબર AC નો વર્ગ. તો AC નો વર્ગ આપણને આપેલો છે 10. 10 નો વર્ગ કેટલો થાય? 100. 6 નો વર્ગ 36. તો તમે 100 માંથી 36 બાદ કરો તો વધે 64. તો 64 કોનો વર્ગ છે? 8 નો. તો આપણો સાચો જવાબ આવશે બી, 8. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન 58 જીએસટીનું પૂરું નામ જણાવો. જીએસટીનું પૂરું નામ સાવ સહેલું છે તો એમાં જવાબ આવશે સી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. પ્રશ્ન 59 સજાતીય પદો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. સજાતીય પદ માટે કયા ઓપ્શન આ 4 માંથી સાચા છે? તો એમાં જવાબ આવશે બી. પહેલું વિધાન પણ સાચું છે અને બીજું વિધાન પણ સાચું છે. ત્યાર પછી પ્રશ્ન 60 કે 16 મીટર ઊંચાઈ ધરાવતા વીજળીના એક થાંભલાના પડછાયાની લંબાઈ 10 મીટર છે. તો આ જ પરિસ્થિતિમાં એક વૃક્ષના પડછાયાની લંબાઈ 15 મીટર હોય તો વૃક્ષની ઊંચાઈ કેટલી થાય? તો એમાં તમે સૂત્ર મૂકો કે 10 પડછાયો કેટલો હોય? 10 મીટર. તો ઊંચાઈ કેટલી થાય? 16. તો જ્યારે 15 હોય ત્યારે કેટલું થાય? ક્રોસ ગુણાકાર કરો 15 ગુણ્યા 16 છેદમાં 10. તો તમને જવાબ મળી જાય 24 મીટર. તો આપણો સાચો જવાબ આવશે બી, 24 મીટર. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 61 મેલેરિયા રોગ કયા સૂક્ષ્મજીવથી થાય છે? તો સાવ સહેલો પ્રશ્ન છે. એમાં જવાબ આવશે સી, પ્રજીવથી થાય છે. પ્રશ્ન 62 પેટ્રોલિયમનું કયું ઘટક રંગો બનાવવા ઉપયોગી છે? રંગો બનાવવા માટે કોનો ઉપયોગ થાય? તો એમાં જવાબ આવશે એ, બિટુમિન. પ્રશ્ન 63 સ્ટ્રોને કાગળ સાથે ઘસી તેને કાગળના નાના નાના ટુકડાઓની નજીક લાવતા કાગળના ટુકડાઓ સ્ટ્રો તરફ આકર્ષાય છે. આ ઘટના કયા પ્રકારના બળનું ઉદાહરણ છે? તો એમાં જવાબ આવશે બી, સ્થિત વિદ્યુત બળ કહેવાય. પ્રશ્ન 64 એકબીજાને સમાંતર 50 સેમી અંતરે મૂકેલા બે સમાંતર અરીસાઓની વચ્ચે એક મીણબત્તી મૂકતા તેના કેટલા પ્રતિબિંબ મળે? તો અનેક પ્રતિબિંબ મળે. તો એમાં જવાબ શું આવે? એ, અસંખ્ય પ્રતિબિંબ આપણને મળે. પ્રશ્ન 65 નીચેનામાંથી કયું એન્ટીબાયોટિક છે? આ 4 ઓપ્શન જુઓ, આમાંથી કયું એન્ટીબાયોટિક છે? તો એમાં જવાબ આવશે સી, સ્ટેપ્ટોમાઇસિન. એ એન્ટીબાયોટિક છે. પ્રશ્ન 66 દહન પ્રક્રિયા દરમિયાન કયા સ્વરૂપે ઉર્જા મુક્ત થાય છે? તમે કંઈ પણ સળગાવો તો કઈ રીતે ઉર્જા મુક્ત થાય? તો એમાં જવાબ આવશે ડી, એ અને બી બંને. પ્રકાશ રૂપે પણ ઉત્પન્ન થાય અને ઉષ્મા એટલે કે ગરમી રૂપે પણ ઉત્પન્ન થાય. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 67 શુક્રપિંડમાં ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવનું નામ જણાવો. શુક્રપિંડમાં જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય એ કયો હોય? તો એમાં જવાબ આવશે બી, ટેસ્ટેસ્ટેરોન. ત્યાર પછી પ્રશ્ન 68 કલિકા સર્જન પદ્ધતિથી અલિંગી પ્રજનન કરતું એક કોષી સજીવ કયું છે? કલિકા સર્જન શેમાં થાય? ઈસ્ટમાં. તો આપણો સાચો જવાબ આવશે સી, ઈસ્ટ. પ્રશ્ન 69 કયા માધ્યમમાં ધ્વનિ પ્રસરતો નથી? ધ્વનિ કયા માધ્યમમાં ન પ્રસરે? તો એમાં જવાબ આવશે ડી, શૂન્યાવકાશ. કે જ્યાં વાતાવરણ જ ન હોય, હવા જ ન હોય તો ત્યાં ધ્વનિ પ્રસરી શકે નહીં. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 70 આંખની આગળના પારદર્શક ભાગને શું કહેવાય છે? તો એમાં જવાબ આવશે એ, કોર્નિયા કહેવાય. પ્રશ્ન 71 પંચમઢી જીવાવરણ આરક્ષિત ક્ષેત્રનું સ્થાનિક પ્રાણી કયું છે? તો આપણે વિજ્ઞાનમાં ભણી ચૂક્યા છીએ, આપણને ખબર છે
જવાબ આવશે બી, ઉડતી ખિસકોલી. પ્રશ્ન 72, વિદ્યુતનું સુવાહક કોણ છે? રબર, પ્લાસ્ટિક, પાણી, લાકડાનો વેર. શેમાંથી વિદ્યુત પસાર થઈ શકે? તો સાચો જવાબ આવશે સી, પાણી. પ્રશ્ન 73, મશીનના બે ભાગ વચ્ચે ઘર્ષણ ઘટાડવા માટે શેનો ઉપયોગ થતો નથી? આ ચારમાંથી શું ન લગાવી શકાય? તો એમાં જવાબ આવશે ડી, માટી. પ્રશ્ન 74, નીચે પૈકી કયો ધ્વનિ મનુષ્ય માટે અશ્રાવ્ય પણ શ્વાન માટે શ્રાવ્ય છે? કે આપણે ન સાંભળી શકીએ પણ કૂતરો સાંભળી શકે એવો ધ્વનિ કયો? તો એમાં જવાબ આવશે ડી, 21 kHz. પ્રશ્ન 75, યોગ્ય ક્રમમાં ગોઠવાયેલા ઓછામાં ઓછા કેટલા ચિત્રો એક સેકન્ડમાં આંખની સામેથી પસાર કરતા તે ચિત્રમાં રહેલી વસ્તુ ગતિમાં હોય તેવું લાગે છે? તો એમાં જવાબ આવશે સી, 16. પ્રશ્ન 76, ખેતરમાં નીંદણને દૂર કરવા અને જમીનને પોચી કરવા માટે વપરાય છે. આ ચારમાંથી કયું સાધન નીંદણને દૂર કરવા માટે વપરાય? તો એમાં જવાબ આવશે બી, ખરપિયો. ત્યાર પછી આગળ જોઈએ. પ્રશ્ન 77, ગ્લોબલ વોર્મિંગનું મુખ્ય કારણ કયું છે? ગ્લોબલ વોર્મિંગ થવા માટે આ ચારમાંથી કયું કારણ જવાબદાર છે? તો જવાબ આવશે એ, હવામાં કાર્બન ડાયોક્સાઇડનું વધતું પ્રમાણ. પ્રશ્ન 78, એક વ્યક્તિને ડાયાબિટીસ છે તો તેના માટે કયું કારણ હોઈ શકે? તો ડાયાબિટીસ માટે શું કારણ હોય? ઇન્સ્યુલિન. તો આપણો સાચો જવાબ આવશે બી, કે તેનું સ્વાદુપિંડ ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ પર્યાપ્ત માત્રામાં ઉત્પન્ન કરતું નથી. પ્રશ્ન 79, એક સેકન્ડ દીઠ થતા દોલનોની સંખ્યાને શું કહે છે? તો એમાં જવાબ આવશે સી, આવૃત્તિ. પ્રશ્ન 80, સમતલ અરીસા પર લંબરૂપે પ્રકાશ ફેંકતા શું થશે? આ ચારમાંથી તો એમાં જવાબ આવશે એ, પહેલું અને બીજું બંને સાચા છે, કે આપાત કોણ શૂન્ય થશે અને પરાવર્તન કોણ પણ શૂન્ય થશે. ત્યાર પછી આગળ જોઈએ. પ્રશ્ન 81, નીચે પૈકી કઈ કુદરતી ઘટનાનું પૂર્વાનુમાન શક્ય નથી? ચક્રવાત, ભૂકંપ, વંટોળ, વરસાદ. આમાંથી કોની આગાહી થઈ શકે નહીં? તો એમાં જવાબ આવશે બી, ભૂકંપ. પ્રશ્ન 82, સાચી જોડણી હોય તેવો શબ્દ કયો છે? આ ચાર શબ્દોમાંથી કોની જોડણી સાચી છે? તો એમાં જવાબ આવશે ડી, પ્રતીતિ. પ્રશ્ન 83, 17 અક્ષરની કાવ્યકૃતિ એટલે કયા કાવ્ય પ્રકારમાં 17 અક્ષરો આવે? તો એમાં જવાબ આવશે બી, હાઇકુ. ત્યારબાદ આગળ જોઈએ. પ્રશ્ન 84, સંધિ વિગ્રહની સાચી જોડ હોય તેવો વિકલ્પ કયો છે? જો આપણને સંધિ છૂટી પાડેલી છે આમાંથી કયો ઓપ્શન સાચો છે? તો એમાં જવાબ આવશે સી, શરદ પ્રકોશ એટલે કે શરદ વત્તા પ્રકોપ. પ્રશ્ન 85, શબ્દ સમૂહ માટે એક શબ્દની દ્રષ્ટિએ સાચી જોડ કઈ છે? આ ચારમાંથી કયો શબ્દ સમૂહ સાચો છે? તો એમાં જવાબ આવશે એ, અડધું ડાયું અડધું ગાંડું, એને કહેવાય દાધા રીંગું. પ્રશ્ન 86, ધખ્યા તો એનો અર્થ શું થાય? ફસડાઈ પડ્યા, રડી પડ્યા, દુઃખી થયા કે ગુસ્સે થયા? તો ધખ્યા એટલે કે ગુસ્સે થયા. તો જવાબ આવશે ડી. પ્રશ્ન 87, ઝાડ પર 10-12 પંખી બેઠા હતા. 10-12 તો એનો સમાસ કયો આવે? 10-12 તો એ દ્વંદ્વ સમાસ છે. તો આપણો સાચો જવાબ આવશે બી, દ્વંદ્વ સમાસ. પ્રશ્ન 88, સંવાદિતાનો સમાનાર્થી શબ્દ જણાવો. સંવાદિતા એટલે શું થાય? તો એનો અર્થ થાય એકરાગ. તો આપણો સાચો જવાબ આવશે સી, એકરાગ. પ્રશ્ન 89, તાંબાની તાસક તો એને શું કહેવાય? આસમની કહેવાય, તરભાણું કહેવાય, સ્વસ્તિક કહેવાય કે તપેલું? તો આપણો સાચો જવાબ આવશે બી, તરભાણું. તાંબાની તાસક એટલે તરભાણું. ત્યાર પછી આગળ જોઈએ. પ્રશ્ન 90, 40 વટાવ્યા સુધીમાં તેમણે ઘણા તડકા છાંયડા જોઈ નાખ્યા. તો તડકા છાંયડા જોવા એનો અર્થ શું થાય? તો એમાં જવાબ આવશે એ, સુખ દુઃખમાંથી પસાર થવું. પ્રશ્ન 91, બાળકોના ક્ષેમ કુશળ માટે માતાના મુખેથી કયો શબ્દ વારંવાર સરી પડે છે? માતાના મુખેથી કયો શબ્દ નીકળે? તો એમાં જવાબ આવશે બી,
ખમ્મા. પ્રશ્ન 92, કવિન્દ્રની સાચી સંધિ જણાવો. કવિન્દ્ર શબ્દ છે એનો તમે સંધિ છૂટી પાડો તો જવાબ શું આવે? તો જવાબ આવશે સી, કવિ વત્તા इंद्र. प्रश्न 93, श्रोता शब्द का बहुवचन क्या होता है? श्रोता. અને તો એનું બહુવચન કરો તો શું થાય? શ્રોતાગણ. તો આપણો સાચો જવાબ આવશે સી, શ્રોતાગણ. પ્રશ્ન 94, બચ્ચોं की प्रार्थनाएं बेकार नहीं जाती. તો પ્રાર્થના શબ્દ છે એ સંજ્ઞાનો કયો પ્રકાર કહેવાય? તો એમાં જવાબ આવશે એ, જાતિવાચક સંજ્ઞા કહેવાય. प्रश्न 95, सांप लौटना मुहावरे का सही अर्थ क्या होता है? सांप लौटना तो શું થાય? ઈર્ષા હોના. તો સાચો જવાબ આવશે બી, ઈર્ષા હોના. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 96, हार की जीत इकाई का प्रकार कौन सा है? हार की जीत એ કયા પ્રકારનો પાઠ છે? તો એ કહાની છે. તો એમાં જવાબ આવશે સી, કહાની. प्रश्न 97, राम के साथ लक्ष्मण भी वन में गए. तो राम के साथ એ કયા પ્રકારનો અવ્યય કહેવાય? રામ કે સાથ એટલે કે સંબંધ દર્શાવે છે. તો એમાં જવાબ આવશે એ, સંબંધ બોધક અવ્યય. પ્રશ્ન 98, રેડ બોક્સ ઇઝ ખાલી જગ્યા ધેન બ્લેક બોક્સ. તો એમાં આવે સ્મોલર એટલે કે આપણો સાચો જવાબ આવશે ડી, સ્મોલર. પ્રશ્ન 99, ફાઇન્ડ આઉટ ધ વર્ડ હેવિંગ ડિફરન્ટ મિનિંગ ફ્રોમ અધર. કયા શબ્દનો અર્થ અલગ પડે? તો એમાં જવાબ આવશે સી, ટીની. પછી પ્રશ્ન 100, આશા સિંગ એ સોંગ. તો એમાં તમે ક્વેશ્ચન ટેગ કયું આવે? તો એમાં જવાબ આવશે બી, ડઝન્ટ સી. પ્રશ્ન 101, ખાલી જગ્યા વિઝિટેડ ધ સાયન્સ ફેર. તો એમાં આવે હુ. તો જવાબ આવશે એ, હુ. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન 102, ખાલી જગ્યા કપ્સ ઓફ આઈસ્ક્રીમ આર ધેર ઇન ધીસ પેકેટ. કપ છે ગણી શકાય તો શું કહેવાય? હાઉ મેની. તો સાચો જવાબ આવશે સી, હાઉ મેની. પ્રશ્ન 103, અરેન્જ ધ સ્ટોરી ઇન રાઇટ સિક્વન્સ. કે આપેલી સ્ટોરીના આડાઅવળા વાક્યો છે તો સ્ટોરી પ્રમાણે તમે એને ક્રમમાં ગોઠવો. તો આપણો સાચો જવાબ શું આવશે? ડી, પહેલાં ત્રીજું વાક્ય, પછી ચોથું વાક્ય, પછી પહેલું વાક્ય અને છેલ્લે આવશે બીજું વાક્ય. પ્રશ્ન 104, સાચો સ્પેલિંગ શોધો. આપણને 4 સ્પેલિંગ આપેલા છે એડવર્ટાઇઝમેન્ટ. તો એમાં સાચો સ્પેલિંગ કયો છે? તો એમાં જવાબ આવશે એ, જે પહેલો સ્પેલિંગ છે તે સાચો છે. પ્રશ્ન 105, પિંકી આઈ એમ હંગ્રી. મમ્મી કેન યુ ગીવ મી સમ બિસ્કિટ્સ. તો મમ્મી શું કહેશે? તો એમાં જવાબ આવશે બી, હિયર ધે આર. પછી પ્રશ્ન 106, મમતા ઇઝ એ ક્લેવર ગર્લ. ખાલી જગ્યા સી ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ ઇન ધ ક્વિઝ. તો એમાં શું આવે? જવાબ આવશે એ, ધેર ફોર. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 107, મિકી સ્લેપ્ડ જમ્બો. તો આનું પ્રશ્ન વાક્ય તમે બનાવો તો કઈ રીતે બને? તો જવાબ આવશે સી, વાય ડીડ મિકી સ્લેપ જમ્બો. આ રીતે પ્રશ્ન વાક્ય બનાવી શકાય. ત્યાર પછી આગળ જોઈએ હવે સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો આવશે. જુઓ પ્રશ્ન 108, કયા યુદ્ધ પછી અંગ્રેજો વેપારીમાંથી સંસ્થાનના માલિક બન્યા? તો એમાં જવાબ આવશે એ, પ્લાસીનું યુદ્ધ. પ્રશ્ન 109, વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે ગાંધીજીએ કોની પસંદગી કરી? આ પ્રશ્ન ઘણી બધી વાર પૂછાયેલો છે. તો એમાં સાચો જવાબ આવશે એ, વિનોબા ભાવે. પ્રશ્ન 110, ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે. આ વિધાન કોનું છે? તો એમાં જવાબ આવશે એ, મહાત્મા ગાંધી. પ્રશ્ન 111, મંગલ પાંડેએ કયા અંગ્રેજ અધિકારીની હત્યા કરી હતી? તો એમાં સાચો જવાબ આવશે ડી, હ્યુસન. પ્રશ્ન 112, પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો કેટલા ટકા છે? તો એમાં જવાબ આવશે બી, 2.7%. પ્રશ્ન 113, જેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટી સંભાળતા હોય તેને કેવું રાષ્ટ્ર કહે છે? લોકો દ્વારા વહીવટ ચલાવવામાં આવતો હોય કે લોકો દ્વારા ચૂંટાયેલા વ્યક્તિ વહીવટ કરે એને શું કહેવાય? પ્રજાસત્તાક. તો આપણો સાચો જવાબ આવશે બી,
પ્રજાસત્તાક રાષ્ટ્ર. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન 114. જાહેર હિતની અરજી અંગેની કઈ એક બાબત ખોટી છે? આ 4 ઓપ્શન છે, એમાંથી કઈ બાબત એક ખોટી છે? તો એમાં જવાબ આવશે એ કે કોઈ વ્યક્તિ કે સંસ્થા પહેલ કરી અરજી કરી શકે નહીં. આ બાબત ખોટી છે. ત્યાર પછી પ્રશ્ન 115. વર્તમાન ઝારખંડ રાજ્યમાં હજારીબાગની આસપાસ કયા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો? તો એમાં સાચો જવાબ આવશે બી, સંથાલ. પ્રશ્ન 116. નીચે પૈકી ભારતનું માન્ચેસ્ટર તરીકે કયું શહેર ઓળખાતું હતું? ભારતનું માન્ચેસ્ટર તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે? તો એમાં જવાબ આવશે એ, અમદાવાદ. પ્રશ્ન 117. બાજરીના પાક માટે કયા પ્રકારની જમીન વધારે અનુકૂળ હોય છે? તો એમાં જવાબ આવશે બી, રેતાળ. પ્રશ્ન 118. બંધારણ નિર્માણ વખતે મતાધિકાર માટે કેટલા વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી હતી? જ્યારે બંધારણનું નિર્માણ થયું ત્યારે મતાધિકાર માટે કેટલી ઉંમર નક્કી કરવામાં આવી હતી? તો એમાં જવાબ આવશે એ, 21 વર્ષ. પ્રશ્ન 119. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને હોદ્દા પરથી કોણ દૂર કરી શકે? તો એમાં જવાબ આવશે ડી, રાષ્ટ્રપતિ. હવે છેલ્લો પ્રશ્ન 120. ભારતમાં કપાસનું ઉત્પાદન સૌથી વધુ કયા રાજ્યમાં થાય છે? સૌથી વધુ કપાસનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય? તો એમાં જવાબ આવશે એ, ગુજરાત. તો મિત્રો, આ હતું જ્ઞાન સાધના પરીક્ષા 2024નું પેપર સોલ્યુશન. આ પેપર તમે બરાબર એકવાર જોઈ લેજો. આ 120 પ્રશ્નો તમે બરાબર પાકા કરી લેજો, જેથી આવનારી પરીક્ષામાં તમારે સારા એવા માર્ક્સ આવે અને તમે પણ મેરિટમાં આવી જાઓ અને તમને પણ સારી એવી સ્કોલરશીપ મળે. તો મિત્રો, આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઈક કરજો. આ વિડીયો તમને કેવો લાગ્યો એ તમે કોમેન્ટમાં જણાવજો. અને તમે જો મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો પણ જરૂરથી લાઈક કરી દેજો. થેન્ક યુ.